સનાતન સતી ધર્મની જય। પ્રથમ પેલા કોને સમરીએ અને કોના લઈએ નામ, માત પિતા ગુરુ આપણા લઈએ લખ પુરુષના નામ। તો જ્યું તલી में तेल है और ज्यों चमक में आग, ऐसे गुरु गोविंद दोनों एक है, माटे जाख सके तो जाख। एक शब्द दो कान है और एक नजर दो आँख, ऐसे गुरु गोविंद दोनों एक है, माटे जाख सके तो जाख। सदगुरु મહારાજની જય। સદગુરુ મહારાજ એવું કહે છે કે નુગરા કોને કહેવાય અને સુગરા કોને કહેવાય। નુગરા એટલે શું કે સદગુરુના જ્ઞાનનો બોધ લીધો 3.5 કલાકની અંદર। ગુરુ મહારાજે ખાલી વાત કરી, રસ્તો બનાવ્યો અને માર્ગ મોકળો કરી દીધો કે આ સત્યના પંથે ચાલીશ તો જેમ છે એમ તને તારા નિજ સ્વરૂપની ઝાંખી થાહે, અસલ પરમાત્માના દર્શન થાહે અને ત્યારે જે ઘરે જવું છે એ ઘરે પહોંચી શકાહે। પણ ગુરુ મહારાજ કે વાતથી નહીં, જીવનની અંદર વર્તનમાં આવવું જોઈએ। એટલે સદગુરુ મહારાજ કેવા હોય કે સદગુરુ કેણીમાં ન હોય પણ સદગુરુ કરણીમાં હોય, સદગુરુ વેશમાં ન હોય, સદગુરુ વર્તનમાં હોય, સદગુરુ કોઈ દાઢીમાં ન હોય પણ સદગુરુ દિલમાં હોય। એટલે સંતો છે ને એનો વાસ સદાયને માટે હૃદયની અંદર છે। પણ હૃદય કેવું છે કે જ્યાં સુધી પોતાનું હૃદય પવિત્ર ન હોય, પાક ન બન્યું હોય ત્યાં સુધી પરમાત્માના ઘરની વાત એની અંદર ટકતી નથી। પણ સદગુરુ કહે છે કે હૃદયને શુદ્ધ બનાવવું હોય તો શું કરવું પડે? કારણ કે શુદ્ધ ભાવના અને શુદ્ધ મન અને પોતાનો સ્વભાવ પણ શુદ્ધ હોવો જોઈએ। તો આ સંતોની સાચી વાત આપણા હૃદયની અંદર ઉતરે એવી છે। એટલે કીધું કે સંત સમાગમ નિષદિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજ્જન કેરા સંગમાં બાઈ, પ્રગટે પ્રેમની હોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી। ગુરુ મહારાજે જે વાત બતાવીને એની કોઈ કિંમત આંકી શકે એવું નથી, કારણ કે એ અણમોલ છે। આ આપણા 5 તત્વના દેહથી કે કદાચ આપણે આવા 1000 મુખ ધરાવીએ તોય પણ ગુરુ મહારાજના ગુણગાન આપણીથી ગાઈ શકાય એવું નથી। પણ ગુરુ મહારાજ કહે છે કે જેટલું આવડે એટલું, જેટલું કહો એટલું, એ બધું તમારા કામનું છે। પણ ક્યારે કે આપણને આનો અનુભવ થવો જોઈએ। અનુભવ વગરની બધી વાત નકામી છે। કારણ કે આપણે આ વેલેન્જર રમેશભાઈ નું ઘર જોયું જ નથી અને ખાલી વાત જ સાંભળી છે કે એના 252 નંબરનું ઘર છે, એની ઓસરી આવી, એના રૂમ આવા, એના ઘરની અંદર વ્યવસ્થા આવી, પણ આપણે જોયું નથી, વાત સાંભળી। આપણે સાંભળીને બીજાને કહેવા માંડ્યા, બીજા ત્રીજાને કહેવા માંડ્યા, એટલે આ વાતનો ચીલો ચાલુ થઈ ગયો। પણ જ્યારે ગોતતો ગોતતો એના ઘરે આવે અને ઘરે આવ્યા પછી આ જોઈ લે એટલે એને પછી પાકો અનુભવ થઈ જાય। એટલે નિરાત બાપુએ કીધું કે એવો અનુભવિયાનો ઉપદેશ સમજો સમજાશે, આવરણ નહીં આવે લેશ, એને આત્મા ઓળખાશે। હું કીધું અનુભવ કરવાનો છે, પણ સ્વ અનુભવ ક્યારે થાય કે પોતે પેલા પોતાના નિજ નામનું નક્કી કરે કે હું કોણ છું। હમણાં કીધું કે કોણ હતો ને ક્યાંથી આવ્યો, કેમ દરિયા કાયા આ ગુપ્ત ભેદથી હતો અજાણ્યો। મારા સદગુરુએ મને સમજાવ્યા તો અત્યારે ડાયાભાઈ છો, પણ આની પેલા તમે કોણ હતા એની આપણને ખબર નથી। આપણને એક સાખી યાદ રહી ગઈ છે, એટલે જ્યાં હોય ત્યાં બોલ્યા કરીએ। પણ આપણે અત્યારે શું છીએ કે 5 તત્વ રૂપી દેહમાં છીએ, પણ આ દેહમાં નહોતા તારે ક્યાં હતા? આપણે દેહમાં નહોતા ત્યારે આપણે બીજમાં હતા। શેમાં હતા? બીજમાં।
હવે બીજમાં નહોતા તારે ક્યાં હતા? બીજમાં નહોતા ત્યારે આપણે આ પૃથ્વીની અંદર હતા. હવે પૃથ્વીમાંય નહોતા ત્યારે આપણે ક્યાં હતા? પૃથ્વીમાં નહોતા ત્યારે આપણે આકાશમાં હતા. અને આકાશમાં નહોતા ત્યારે ક્યાં હતા? તો આકાશમાં નહોતા ત્યારે આપણે નીરમાં હતા. અને નીરમાં નહોતા ત્યારે ક્યાં હતા? કે નીરમાં નહોતા ત્યારે પાછા પૃથ્વીમાં જ હતા. જ્યાં હતા ત્યાં જ જવાનું છે. એટલે કીધું કે શૂન્યથી અક્ષર ઉપડે, બેથી શબ્દ રચાય, ત્રણથી ત્રિકુટી ટળે અને ચોથા પદમાં સમજાય. આખા જગતમાં જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં આખું જગત ત્રિકુટીમય છે. પણ તમે ત્રિકુટી નથી, તમે ત્રિકુટીથી પાર છો. તમે ચોથા પદમાં છો, પણ ચોથા પદની આપને ખબર નથી. કે એમ કીધું કે નામ જેણે જાણ્યું ઈ ચારેય વેદ ભણ્યો, પણ એનો ભેદ જેણે જાણ્યો ઈ તરત ખરો બન્યો. તો એનો ભેદ શું છે? કારણ કે સદગુરુ મહારાજ છે ને ઈ ભેદની ને ભ્રમની વાતો આપણને સમજાવે છે. કે ભેદની વાત ક્યારે સમજાય? કે મારા ને તમારા જીવનની અંદરથી ભ્રમ નીકળી જાય. અને ભ્રમ નીકળી જાય એટલે ગુરુ મહારાજ ભ્રમ નક્કી કરાવે. અને ભ્રમ નક્કી કરાવે ત્યારે આપણી બધી મનની જે વિટમણાઓ છે, જે અદ્વૈત જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે આપણા જીવનની અંદર જે અંતર પડેલું છે, અજ્ઞાનના થર બાજી ગયા છે, ઈ ગુરુ મહારાજ અંતરના પડદા ખોલી દે અને દિવ્ય દ્રષ્ટિ આપી દે અને અંતર ચક્ષુ તમારા ઉઘાડી દે. પછી જેમ છે એમ આપણને ભગવાનની હસ્તી કેવી રીતે છે એની આપણને ખબર પડે. તો આપણે ક્યાં હતા ઈ આપણને ખબર નથી. અત્યારે ક્યાં છે ઈ આપણને ખબર નથી. અને આ શરીર છૂટ્યા પછી આપણે ક્યાં જવાનું એની આપણને ખબર નથી. પણ સદગુરુ મહારાજ એની ઓળખાણ કરાવે છે કે વિના પૃથ્વીએ પગ ધરો અને વણ વાટે કરો દીવો. જે ઘરે જાવું છે મર્યા પછી ને ઈ ઘર જીવતા તમે જોવો. આપણને ગુરુ મહારાજ ઈ ઘરની પ્રાપ્તિ કરાવે છે, પણ ઈ ઘરે આપણે જવા તૈયાર નથી. સહી તૈયાર નહીં. 1-2 કલાક ભજનમાં બેઠા હોય તો આપણું ચિત્ત તો ભજનમાં છે નહીં. ઘરની કેટલી વાતો ભેગી કરીને આવ્યા હોય ને આયા ખોલીએ કે માંડ નિરાત આવી પણ સત્સંગમાં બેહીને જો વાતો કરશું તો સદગુરુ મહારાજે જે સત્યની પ્રાપ્તિ કરાવી એની ઓળખાણ ક્યારે થાય? આપણે અહીંયા જો હરખા ન બેહતા હોય બીજે ક્યાં બેહી? એ આપણે નક્કી કરવાનું છે. માટે સંતો કહે છે કે ભજનમાં જાઓ પણ ભય ટાળી અને જાઓ, નિર્ભય બનીને જાઓ. અને ત્યાં ગયા પછી તમારા જીવનની અંદર ઉત્પાત હોવો ન જોઈએ, કેવલ મનોમંથન હોવું જોઈએ. કારણ કે ગુરુ મહારાજે હું કીધું છે કે તમારા ચિત્તની અંદર ચટકું નહીં લાગે તો આ તમને કેમ ખબર પડશે? ચિત્તમાં ચટકું લાગ્યા વિના કેમ રીજે કીર્તાર? જો ઈયળની ભમરી બનતી હોય તો માણસને કેટલીક વાર ઈયળની ભમરી બની જાય, 2 પાંખો આવી જાય, ઉડવા માંડે ને જ્યાં બે હોય ત્યાં ગુંજન કરવા માંડે. તો આપણને તો ગુરુ મહારાજ કહે છે કે તમને તો મનુષ્યનો અવતાર મળ્યો મોંઘો. અને ઈએ આપણે આ ગુજરાતની અંદર એ કાઠિયાવાડની પવિત્ર ભૂમિની અંદર આપણે તો કાઠિયાવાડના કેસરી સિંહ છીએ. કોની બીક હોય? તો સંતો કહે છે કે નિજ ઘરમાં તને કોણ ડરાવે, કેમ તું જીવડા બીતો ફરે છે? તને આ જગતની અંદર બીક કોની છે? કારણ કે બીજો નથી. બીજો જાણીને તું બીતો ફરે છે. એક છતાં બીક કોની ધરે છે? રાખ હિંમત તો નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે? તો જેના જીવનની અંદર સાચા સદગુરુ મળી ગયા છે, હું કોણ છું, હરિ કોણ છે, જન્મ મરણના ચક્કરમાંથી કેવી રીતે છૂટાય એની કળા આવડી ગઈ છે. અને કોણ બોલે અને ક્યાંથી બોલે એની આપણને પ્રાપ્તિ થઈ ગઈ છે. છતાંય આપણે હજી 2 હાથ ફેલાવી ભીખ માંગતા હોઈએ જ્યાં ત્યાં કે મને હજી ખબર નથી પડતી, મને સમજાતું નથી, મને આમાં ગમ નથી પડતી. શાના કારણે? હમણાં ડાયાભાઈએ કીધું આપણું એની અંદર ચિત્ત નથી. કારણ કે આપણા ચિત્તની અંદર 1000, 1500, 2000 ને 3000 ફોટા પડે હાન થાય, પણ એમાં આપણો ફોટો એ કોઈ ન પડે, બીજાના જ પડે. જ્યારે ગુરુ મહારાજ કે તારા ચિત્તની અંદર તારો ફોટો જોવા મળશે, તું તારી આરે વાતો કરીશ, તારી આરે સત્સંગ કરીશ, તારે તારી જ ઓળખાણ કરવાની છે, બીજા કોઈની કરવાની નથી. ગુરુ મહારાજ કે રામને નથી ઓળખવો, કૃષ્ણને નથી ઓળખવો, રામા પીરને નથી ઓળખી, એમ કે મને નથી ઓળખવો, તું તને ઓળખી લે.
એટલે સંતો કહે છે કે તમે આ તમને ઓળખો રે, એવી જાણી લ્યો જીવની જાત મારવાલા, કોણ હતો ને ક્યાંથી આવ્યો રે, આ કેવો હતો દીદાર મારા વાલા. ગાય ને તે હું કે કેવો હતો દેદાર, એટલે દેદાર માર્યો. પણ સદગુરુ મહારાજ કે દેદાર કોનો હોય? આ દેહ નો હોય. અને દીદાર માં તો તને દર્શન થઈ જવું જોઈએ, કારણ કે ગુરુ મહારાજે દર્શન કરાવી દીધું છે આની અંદર. પણ દર્શન ક્યારે નથી થતું કે આપણે અરસ પરસ આપણો એકાબીજાનો સ્પર્શ નથી થતો. પણ આ જ્ઞાન છે ને ઈ અપરોક્ષ નું જ્ઞાન છે. શેનું છે? અપરોક્ષ નું. પણ હું તમે હજી પરોક્ષમાં મથી સહી. આપણે કાંઈક ભાઈએ કીધું એમ પરચો જોવો છે, હે કા તનનો કા મનનો કા ધનનો, જો પરચો ભાળી તો પગમાં પડી. પણ સદગુરુ મહારાજ કે તું જે જોવા આવ્યો છો ઈ અહીંયા કાંઈ છે નહીં. તને પરચોય મળશે અને તને અરસ પરસ દર્શન દીદારે થાય. પણ એમાં તું હું ભાળે? કદાચ તું મને પગે લાગે તો તું એમ નહીં માનતો કે તું ગુરુને પગે લાગશો, તું તને જ પગે લાગશો. કારણ કે ગુરુની દ્રષ્ટિની અંદર તારો જ ફોટો પડે છે, એટલે તું તને પગે લાગશો. અને દર્શન તો જ્યાં નજર કરો ત્યાં દર્શન જ છે. ક્યાં નથી? દિવાલમાન, દાદરમાન, બંગડીમાન, ચાંદલામાન, સાડીમાન, ટીવીમાન, ફ્રીજમાન, ઘંટીમાન, રોડમાન, ગાડીમાન, ગમે ત્યાં જોવો, જ્યાં જોવો ત્યાં ભગવાન કે મારા વગરની એક જગ્યાએ ખાલી નથી. પણ આપણી દ્રષ્ટિની અંદર જ્યાં સુધી દોષ જાય નહીં ત્યાં સુધી આપણી વાણી અને આપણી દ્રષ્ટિ નિર્દોષ થાય નહીં. અને નિર્દોષ થાય નહીં ત્યાં સુધી જેમ સેમ દર્શન દીદાર થાય નહીં. તો આવા સદગુરુ મહારાજ મળે અને જીવન ધન્ય બનાવી દે આપણું. ગુરુ મહારાજ કહે છે કે તને આખી ગંજી હળગતી હતી, આખી ગંજી. અને ગંજીની અંદર પૂળા ખડક્યા હતા, આગ લાગી, એવી આગ લાગી, ગંજી મટી હળહળ બળવા. ગુરુ મહારાજની દ્રષ્ટિ ગઈ. એને એમ થયું કે હું જોઉં છું અને મારી નજર સામે હળગે, પણ આને હળગવા દેવાય નહીં. જેટલું એને બળ કર્યું ને એટલું આ એક એક પૂળા પકડીને ખેંચીને બહાર કાઢી લીધા. જેટલા બહાર કાઢ્યા એટલા બચી ગયા અને નો પૂગી શક્યા એટલા બળ્યા. તો આપણી ઉપર ગુરુ મહારાજે દયા કરી છે અને એક એક પૂળાને ખેંચી અને બહાર કાઢી લીધા છે. અને ગુરુ મહારાજે કીધું છે હવે તમે તમારા સ્વરૂપમાં રહ્યો, તમે તમને ઓળખી લ્યો, તમે તમારો ધર્મ સંભાળી લ્યો, તમે તમને જાણી લ્યો અને તમે તમારું ભજન કરો. આપણને ગુરુ મહારાજ વારે કે કોઈનું ભજન કરવાનું નથી, પોતે પોતાનું ભજન કરવાનું. એટલે મહારાજ વારે વારે કે પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને. હું કીધું કે તારા નિજ નામને તું તને નક્કી કરી લે. બસ આ એક પદ નક્કી થઈ જાય તો પરમાત્મા તો બધે સભર ભર્યો છે. એક જગ્યા પણ ભગવાન વગરની ખાલી નથી. હુંમાં તુંમાં ને સર્વેમાં ભગવાન એટલે હું કે આ પાંચ તત્વને ભેગા કર્યા, એનો પિંડો બનાવ્યો અને નિરાકાર હતો એને આકારમાં લાવ્યો, અને બોલતો નહોતો એને બોલતો કરી દીધો. અને આની અંદર કઈ વસ્તુ ક્યાં છે એની ખબર નહોતી, એ સદગુરુ મહારાજે પ્રાપ્તિ કરાવી દીધી. બસ હસ્તી, મુક્તિ અને પ્રાપ્તિ, આ દેહની આપણી હસ્તી તો હતી પણ આપણને આપણા કોઈની ખબર નહોતી. એમાં આપણને ક્યાંથી ઓળખી? આ ગુરુ મહારાજે ઓળખાણ કરાવી. પછી મુક્તિ એટલે કેવી રીતે? ગુરુ મહારાજ કે જાઓ ખોડાભાઈ તમે ભગવાન, કોઈ માની લે? પણ ગુરુ મહારાજે જગતની બધી વસ્તુ ગોતી વીણી અને એક જગ્યાએ ભેગી કરીને એની જુગતી બનાવી. શું કર્યું? જુગતી. એ જુગતીની અંદર ગુરુ મહારાજે એને બેહાર્યો કે તું અહીંયા બેસ અને એક એક જુગતીની ઓળખાણ કરી લે કે આમાં કોણ નાનું ને કોણ મોટું, કોણ હારું કોણ મોડું, તું મોટો કે ભગવાન મોટો. ભગવાન સુધી આપણને પોગાડી દીધા. આ આપણી કરાવી જુગતીમાંથી મુક્તિ. અને પછી થયું કે પ્રાપ્તિ. પ્રાપ્તિ એટલે ગુરુ મહારાજે મને તમને પરમાત્માની પ્રાપ્તિ કરાવી દીધી. પણ પ્રાપ્તિ ક્યારે થાય? કે આપણને ગુરુ મહારાજ એના સાનિધ્યમાં લે,
આપણું જીવન ઉજળું અને પવિત્ર બનાવે. ગુરુ મહારાજ કીધું કે તારામાં જે કાંઈ કર્મનો દોષ હોય, જે કાંઈ અજ્ઞાન હોય, જે કાંઈ પાપ કર્યા હોય એ અહીંયા મૂકી દે. અત્યારે બળીને ભસ્મ થઈ જાય, પણ તું પવિત્ર બની જા. હવે ગુરુ મહારાજે તો પવિત્ર બનાવ્યો, પણ પવિત્ર બન્યા પછી આપણે પાક બનવું પડે. અને પાક બનો ને પછી આપણને ખબર પડે કે આ એકદી આપણી રાખ થવાની છે. હવે એ રાખની ખબર પડી જાય ને પછી ગુરુ મહારાજે જે વસ્તુ આપીને એ શાખની આપણને ખબર પડી જાય કે આપણને આ શાખે નક્કી કરાયું છે, શાને નક્કી કરાયું છે કે તું કોણ છો. પણ આપણે શાન ભૂલી ગયા, ભાન ભૂલી ગયા અને જ્ઞાનમાં તો આપણે ગોટાળો થઈ ગયો એટલે આપણને ખબર નથી. પણ સંતો કહે છે કે સુણજો શાન ભાન કાનથી, તમને ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાનથી ગુરુ મહારાજે શાને બતાવી, દેહનું આપણને ભાને કરાવ્યું અને આપણને ગુરુ મહારાજે નિજનું જ્ઞાને કરાવ્યું. તો આવું સમજી અને આપણે મન, વચન અને કાયાથી ગુરુ મહારાજની રેણીમાં ભરપૂર રહેવાનું છે. ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન કરવાનું છે અને આપણને ગુરુ મહારાજે જે વસ્તુ આપીને એનું સતત ચિંતન કરવાનું, મનન કરવાનું, નિધિ ધ્યાસ કરવાનું અને પછી આપણે આપણામાં ઉતરીને આપણું ભજન કરવાનું. આમાં કાંઈ લાગવું છે નહીં. તો આવું સમજી અને આપણે સેજે કરી અને ભવસાગર તરવાનું. અને જાજુ કાંઈ નહીં. આ બહેનોને માટે પોતાનો ધર્મ શું છે કે સ્ત્રીને માટે પોતાનો પતિ એ પોતાનો પરમાત્મા છે. બીજે ક્યાંય દોડધામ કરવાની જરૂર નથી. જો મોટા સંતો આવ્યા અને સાક્ષાત ગોવિંદ ભગત, કારણ કે જેનું નામ જ ગોવિંદ છે એને તો કોના ગુણ ગાવાના? પોતાના ગુણ ગાવાના રે. તો આ પોતાના ગુણ ગાય અને ગુરુ મહારાજના વચનમાં રહી ભગવાનનું ભજન કરી અને પોતે આ ભવસાગરથી પાર થવાની જરૂર છે. બોલીએ સદગુરુ મહારાજ.